જય સ્વામિનારાયણ। એક રાજા હતો, તે વનમાં ગયો હતો। પછી તેને તરસ બહુ લાગી। પછી તેણે ચારેય કોર આસપાસ જોયું, ત્યાં તો એક ખેડૂત સાઠિયું ખોદતો હતો। તે તરફ પોતાની દ્રષ્ટિ પડી અને રાજાએ વિચાર કર્યો, જે ઓલ્યો માણસ જો મને પાણી પાય તો મારે તેને એક ગામ આપવું। એમ ધારીને એકદમ ઘોડાને મારી મેલ્યો અને તે ખેડૂત પાસે ગયા। ખેડૂતે વિચાર કર્યો, જે ઓલ્યો ઘોડાવાળા દોડ્યો આવે છે, તેને મારે પાણી પાવું નથી, અને જે જોરાવરીથી પીસે તો છેલ્લી બાકી ઘડો ફોડી નાખું, પણ તેને મારે પાણી પાવું નથી। પછી રાજાએ કહ્યું, જે ભાઈ, મને તરસ બહુ લાગી છે, માટે મને પાણી પા। ખેડૂતે કહ્યું કે મારે તને પાણી પાવું નથી। રાજાને તરસ બહુ લાગી હતી, તેથી તેણે ના પાડવા છતાં બળાત્કારે પાણીનો ઘડો હાથે લીધો। તે ભેળો ખેડૂતે કોદાળી મારીને ઘડો ફોડી નાખ્યો। પછી રાજાએ તે એકદમ ઘોડો દોડાવી મૂકી પોતાના દરબાર ભેગા થઈ ગયા અને ઠંડુ પાણી પીને પોતે પોતાની રાજગાદી ઉપર બેઠા। તે વખતે પોતાને વિચાર થયો, જે ઓહો, મારું લોક, તેણે પણ પોતાનો સંકલ્પ સિદ્ધ કર્યો, જે મારે રાજાને પાણી નથી પાવું અને છેલ્લી બાકી ઘડો ફોડી નાખ્યો, માટે હું તે રાજા છું, તે મારા સંકલ્પ મિથ્યા કેમ થાય? માટે તેને ગામ દેવાનો મેં સંકલ્પ કર્યો છે। તે ગામ આપું ને ન આપું તો મારો સંકલ્પ મિથ્યા થાય। પછી તે કણબીને સ્વાર મોકલીને કચેરીમાં બોલાવ્યો। કણબી રાજાને જોઈને થરથર ધ્રુજવા લાગ્યો। પછી રાજાએ કહ્યું, જે તે તારો સંકલ્પ સિદ્ધ કરીને પણ મને પાણી ન પાયું। ત્યારે કણબી કહે કે સાહેબ, મેં તમને ઓળખ્યા ન હતા। ત્યારે રાજા કહે, મેં સંકલ્પ કર્યો છે, તે મારે તને ગામ આપવું। પછી તે કણબીને રાજાએ એક ગામ આપ્યું ને કહ્યું, જે નિરંતર તારે કચેરીમાં બેસવા આવવું। પછી જ્યારે કચેરીમાં અરસપરસ વાતું નીકળે, તેમાં કોઈકે પૂછ્યું, જે તમે રાજ્યનું શું કામ કર્યું તે તમને ગામ બક્ષિસ આપ્યું? ત્યારે કોઈકે કહ્યું, જે અમારા બાપ દાદાએ રાજાને અર્થે માથા આપેલા છે, તે બદલ ગરાસ મળેલા છે। અને જ્યારે પટેલને ગામ મળવાનું પૂછીએ, ત્યારે પટેલ નીચું જોઈને ભોંય ખોતરવા માંડે। તેનું કારણ, જે તેના ઉપર તો રાજાની કેળવ પ્રસન્નતા જ હતી, પણ કાંઈ સત્કાર્ય કરેલું નહીં। તેમ શ્રીજી મહારાજનો એવો સંકલ્પ છે, જે એક વખત તે સૌને ધામમાં લઈ જવા, એવું પોતાનું વરદ છે। માટે જો અહીંયા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ વગેરે સિદ્ધ કર્યા હશે અને શુદ્ધ ઉપાસના કરી હશે ને આજ્ઞા પાળી હશે, તો ભગવાન હસીને અક્ષરધામ રૂપી મોજ આપશે, અને નહીં તો પછી પટેલની જેમ નીચું જોઈને બેસી રહેવું પડશે।